રાજકોટ શહેરને રંગીલું અને મોજીલા શહેર તરીકેની ઉપમા અપાઈ છે। રાજકોટમાં લોકસભાની રંગત પૂરજોશમાં જોવા મળી છે। તેવામાં રાજકોટ બેઠક પર રાજકારણ પણ ભજીયા અને ફાફડાને તેલમાંથી તળવામાં વપરાતા ઘાણવાને લઈને ખેલાઈ રહ્યું છે। જી હા, ભાજપ નેતા ભરત બોઘરાએ કહ્યું કે રાહુલ ગાંધીથી લઈને પરેશ ધાનાણી સુધીનો ધાણવો દાઝેલો છે, તો બીજી બાજુ રાજકોટમાં પ્રચારમાં વ્યસ્ત પરેશ ધાનાણીએ પણ આ નિવેદન આપ્યું। પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપનો ઘાણવો દાઝી ગયો છે, એટલે જ અમરેલીના ઉમેદવારને રાજકોટ મોકલવાની ભાજપને ફરજ પડી છે। પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈને આખો ઘાણવો દાઝેલો છે। રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે। અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા। અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ। જનસંઘના વિચારને સિંચનારી આ રાજકોટની ભૂમિમાં ભારતીય જનતા પાર્ટીનો આખોય ઘાણવો દાઝી ગયો છે। એક પણ યોગ્ય ઉમેદવાર ન મળ્યા એટલે અહંકારી નેતાઓએ અમરેલીથી એક ઉછીના નેતા લાવી અને રાજકોટ ઉપર થોપી બેસાડ્યા। આ થોપી બેસાડેલા નેતાએ કમલમની કાર્યાલયે કકળાટ કર્યો છે અને રંગીલા રાજકોટમાં જે વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું એ આગે આજ દેશમાં દાવાનળ લગાડ્યો છે। ત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે આ દાવાનળની આગને ઠારવા હું રંગીલા રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું।